વિચરણ કરતાં શ્રી હરિએ જૂનાગઢમાં પુષ્પ દોલોત્સવ કર્યો તથા ગોકળદાસ ભાટિયાની કુસંગી માતાને ત્રણેય અવસ્થામાં શ્રીહરિની મૂર્તિ દેખતાં તે દોષીને થયેલી મૂંઝવણનું વર્ણન તેમજ પંચાળામાં કરેલો હરિજયંતીનો ઉત્સવ અને ત્યાં અભય રાજાનો વિરહપત્ર આવતા શ્રીહરિ ગોખલાણા થઈ ગઢપુર પધાર્યા વગેરે કથાઓનું વર્ણન આ 14મા વિશ્રામમાં કરાયું છે. છાસઠ્યો વિક્રમ વર્ષનો તેની વસંત પંચમી જેહ હે નૃપ મેં તમને કહી કરી દુર્ગપુરે હરિતેહ. કર જોડી મયા રામ ભટ્ટ કહે શ્રી હરિ કૃષ્ણ નિકટ પ્રભુ સોરઠના સતસંગી એવી ઈચ્છા ધરે છે ઉમંગી સખા સંત સહિત વિચરો ફૂલ દોલ જૂની ગઢ કરો આવી દ્યો સૌને દર્શન દાન ભક્ત વત્સલ છો ભગવાન કૃષ્ણે ત્યાં જવાની રુચિ કીધી રજા ભૂપ અભય તણી લીધી લીધા પાર્ષદને લીધા સંત કરિયાણે ગયા ભગવંત વાંકીએ ગયા વિશ્વ આધાર મોકા ખાચરને દરબાર કોટળે ગયા કૃષ્ણ કૃપાળ પીઠો વાળો જહાં પૃથ્વી પાળ ગયા દેવળીએ કરી દયા ત્યાંથી પીપળીએ પ્રભુ ગયા તાહાં લક્ષ્મણ ઠક્કર વાસ ઉતર્યા તેના વાસની પાસ આવ્યો દર્શને ભક્ત સમાજ તેઓ પ્રત્યે બોલ્યા મહારાજ કાંઈ બીક અહીં છે કે નહીં ત્યારે સૌએ એવી વાત કહી અહીંયા એક વાઘ હળ્યો છે એક ગાયને તે લઈ ગયો છે કહે કૃષ્ણ રાતે પેરો ભરજો અમારું તમે રક્ષણ કરજો ભક્ત વિપ્ર મહાદેવ નામ ત્યારે બેઠો હતો તે ઠામ તેણે વેણ એવા સુણ્યા જ્યારે મનમાં થયો સંશય ત્યારે જેનું રક્ષણ જનથી કરાય ત્યારે તે પ્રભુ શું કહેવાય
શું આપણું રક્ષણ કરશે? એના શરણથી શું ભવ તરશે? એના મનમાંથી નિશ્ચય ગયો, પછી જ્યારે બીજો દિન થયો, પ્રભુ ત્યાંથી વિદાય તો થયા, ફરતા તે જૂની ગઢ ગયા. સામા સૌ સતસંગીઓ આવ્યા, વાજતે ગાજતે પધરાવ્યા. દાદા ભાઈની મેળીએ જઈને કર્યો ઉતારો ત્યાં રાજી થઈને. ફૂલ દોડ ઉપર ઘન શ્યામે લખી કંકોતરી ઠામો ઠામે. સતસંગીને સંત તેડાવ્યા, ફૂલ દોડ ઉપર સહુ આવ્યા. રૂડા વિધ વિધ રંગ રચાવી, કર્યો ખેલ હરખ ઉરલાવી. કરી લીલા અનેક પ્રકારે, સદા ધ્યાનમાં સંત સંભારે. બ્રહ્માદિકને મળે નહીં જેહ, લીધો સોરઠી જન સુખ તેહ. ગયા હરિજન નિજ નિજ ગામ, રહ્યા શ્રી હરિ તો તેહ ઠામ. સતસંગી જીરણ ગઢવાસી, સેવે સ્નેહ સહિત સુખ રાશી. કરે પધરામણી રૂડી પેર, જમવાને તેડે ઘેર ઘેર. ભક્ત ભાટિયા ગોકુળ દાસ, તેણે તેડ્યા હરિની જવાસ. સતસંગી નહીં તેની માયા, તે તો બોલતી એમ સદાય. સહજાનંદ છે જાદુગારા, જોવામાં જ જાદુ કરનારા. એની જોઈ ગાંડા જન થાય, માટે તે મુખ કેમ જોવાય. જોતે જમવાને આવશે અહીં, તો હું સંતાઉં ઓરડી માહી. એક વિપ્ર પવિત્ર બોલાવ્યો, પાક ગોકળ દાસે કરાવ્યો. આવ્યા જીવન જમવાને જ્યારે, ડોશી ઓરડીમાં પીઠી ત્યારે. જમ્યા જુક્તિથી જીવન પ્રાણ, પછી ચાલિયા શ્યામ સુજાણ. ગયા જાણ્યું ડોશીએ જે વાર, ત્યારે જોયું ઉઘાડીને બાર. મુખ ફેરવી જોયું કૃપાળે,
ડોશીએ મુખ દીઠું તે કાળે, જોતામાં છબી જીવમાં પેઠી, જેમ છાપ પટોળામાં પેઠી. વિસરે ન છબી તેવી સારી, સાંભરે સદા વગર સંભારી. જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ડોશી માયા, છબી કૃષ્ણની નજરે દેખાયા. આંખો ચોળી જુએ ચારે પાસે, તોય કૃષ્ણની મૂર્તિ જ ભાસે. ડોશીએ મનમાં માની લીધું, સહજાનંદે કામણ કીધું. પછી કીધા અનેક ઉપાય, જેથી તે મૂર્તિ ન જણાય. તોય રૂપ તો દ્રષ્ટિએ રહ્યું, ત્યારે કોઈ કુસંગીએ કહ્યું. ખૂબ લસણ ને ડુંગળી ખાઓ, તથા છીકણી સૂંઘતા થાઓ. તેની ગંધે જ્યારે અકળાશે, દૂર સ્વામિનારાયણ જાશે. કર્યું ડોશીએ એ રીતે જ્યારે, તેને મૂર્તિ દેખાઈ ન ત્યારે. કહે વર્ણી વિચારીને લેવું, હરી ન રહે જहाँ દેખે એવું. જૂનાગઢમાં રહી જગદીશે, કરી અદ્ભુત લીલાતિશે. પછી ત્યાંથી ચાલ્યા ઘનશ્યામ, ફર્યા સોરઠમાં ઘણા ગામ. માણાવદરને અગત્રાઈ, પીપળાણે ગયા સુખદાઈ. સદા સમાધિમાં સિદ્ધ જેહ, નામે લાડકી સૌ જાણે તેહ. રૂડી તેણે રસોઈ બનાવી, જમ્યા શ્રી હરિ આનંદ લાવી. લાડકીની સુતારૂક માઈ, તથા ત્યાંના નિવાસી જે ભાઈ. સહુને લઈને નિજ સાથ, ગયા પંચાળે પ્રાણનો નાથ. ઝીણો ભાઈ કહે શિરનામી, હરિ નવમી કરો આહી સ્વામી. સારો આહી સમયો ભરાય, મારું પુર પ્રભુ પ્રખ્યાત થાય. ભક્તિ પુત્રને તે શબ્દ ભાવ્યા, સતસંગીને સંત તેડાવ્યા. સમયો ત્યાં કર્યો સારી રીતે, પૂજ્યા સૌએ પ્રભુજીને પ્રીતે.
रुकमाईने लाडकी बाई, करे थाळ जमी सुखदाई। પછી ત્યાંથી ચાલ્યા ધર્મલાલો, વળી સોરઠમાં ફર્યા વાલો। ગયા ધોરાજીએ ધર્મનંદ, તાહા દાસને દેવા આનંદ। ભીમ એકાદશી ભગવાને, કરી સારી રીતે તેહ સ્થાને। જયાને લલિતા તણો પત્ર, આવ્યો શ્રી હરિ ઉપર તત્ર। વાચ્યો શ્રી હરિએ સાક્ષાત, એમાં એવી લખી હતી વાત। ગઢપુર માહી કાંઈ ઉપાધિ, વાલા આ અવસર વિશે વાધી। તેથી ગામ નામ ગોખલાણે, અમે આવ્યા છીએ એ હટાણે। પિતા ભયને સુરબાઈ માતા, તથા ઉત્તમ ખાચર ભ્રાતા। સર્વે આવ્યા છીએ એ હઠામ, પ્રેમે વાચજો સૌના પ્રણામ। પિતા ભયને અંગે આજ, કાંઈ કસર દિશે મહારાજ। દયા સિંધુ દયા દિલ ધારો, પત્ર વાંચીને આહીં પધારો। નૃપને આપનો છે વિયોગ, હશે એ જ થકી ઉર રોગ। જ્યારે આપનું દર્શન થાશે, ત્યારે સર્વ પીડા મટી જાશે। જો દુઃખ સાધારણ જે જણાય, સ્નેહી મળી સદ્ય જરૂર જાય। શરીર સંકોચિત કંજ કેરું, તે ભાનુને ભાડી ફૂલે ઘણેરું। સ્નેહી મળે છે જળને જ્યારે, પામે જળે ચંચળતાઈ ત્યારે। છે લોહને ચુંબક સાથ સ્નેહ, તો તે સામો ઉછળે જેહ। છીપો પ્રીતિ સ્વાતિ વિશે ધરે છે, તો ઉછળી તે હનુ બૂંદ લે છે। જો મોરલા દુખી દિશે ઉદાસી, ગાજે ઘને તે ઉચરે હુલાસી। જો વાણીઓ લાભ વિશેષ ભાળે, દેખે દ્વિજો મોદક જેહ કાળે। ક્ષત્રિય સમક્ષે રણજો રચાય, માંદો મટીને હુશિયાર થાય। સુપાત્રની સ્નેહી મળે સુપાત્ર, કુપાત્રને તેમ મળે કુપાત્ર। જો ભક્તને શ્રી ભગવાન ભેટે,
તો કષ્ટ તેનો ટળી જાય છેટે. ગપ્પા સુણ્યાની પડી ટેવ જેને, ગપ્પા સુણે કષ્ટ મટે જ તેને. હરી કથા કીર્તન થાય જ્યારે, પીડા વિસારે હરિભક્ત ત્યારે. જુગારીને કોઈ મળે જુગારી, ત્યારે રમે સર્વ પીડા વિસારી. બંધાણી બંધાણી મળી જ બેસે, તો દુઃખ ભૂલી સુખમાં પેસે. જો દેવીને સંત મળે મહાંત, તો દુઃખ ભૂલી દિલ થાય શાંત. જેવી રીતે અમૃત પાન પીધે, રહે ન વ્યાધિ કશી કોઈ વિધે. માટે હે પ્રભુ આપ પધારો, ભૂપ અભયને હરખ વધારો. પત્ર વાંચીને એહ પ્રમાણે, ગીરધારી ચાલ્યા ગોખલાણે. પ્રભુ આવ્યા પીપળી ગામ, વહે સર્જ્યો નદી તે હઠામ. સ્નેહ જઈ કર્યો તે વિશે સ્નાન, સખા સંત સહિત ભગવાન. ગામથી દક્ષિણે વડસારો, જોઈ કીધો ત્યાં કૃષ્ણે ઉતારો. ગામમાં વાત થઈ તે હજારે, સામા આવ્યા સત્સંગી ત્યારે. દાસ સર્વ આવ્યા તત ખેવ, વિપ્ર આવ્યો નહીં મહાદેવ. હરિનો એને સંશય હતો, તેથી દર્શન કરવા ન જતો. હિમોઠ કરવા ઘજી પ્ર, તે તો ચાલ્યા પ્રભુ પાસે ક્ષિપ્ર. નવો એકે કોઢોલિયો લઈ, પાથર્યો વડલા તળે જઈ. મહાદેવે કર્યો ત્યાં વિચાર, કરું આજ જઈ નિરધાર. જૂનો ઢોલિયો જૂની તળાઈ, જઈ પાથરું તે સ્થળ માઈ. નવા ઢોલિયાનો ત્યાગ કરી, જૂને ઢોલીએ જો બેસે હરી. મારા મનનો મનોરથ એહ, પરિપૂર્ણ કરે પ્રભુ તેહ. તો હું જાણું ખરા ભગવાન, ઇષ્ટ જાણી કરું ગુણગાન. જૂનો ઢોલિયો ગોદડું લઈને, નવા પાસે તે પાથર્યો જઈને. પછી નાથ પધારિયા ત્યાંય, ત્રણ ઢોલિયા ઢાળેલા જાય. જૂના ઢોલિયા
पर जगदीश राजी थईने बिराज्या मुनीश महादेवे कह्યું जोड़ी हाथ तमे सत्य प्रभु कृपानाथ पण दुस्तर छी तव माया भव ब्रह्मा जीवा भर माया एवा एवा ने संशय थाय त्यारे हूँ जेवा ते शू गणाय कर्यो श्री हरिए तेने शांत भागी गई तेना मन तणी भ्रांत लुवाणा भक्त धारशी नामे जम्या जई हरि तेह निधामे पछी त्यां थकी सुंदर श्याम गया कोटळे वावडे गाम गोखलाणे ત્યાંથી હરી ગયા भेटी भूप भय राजी थया जग जीवन नो थयो जोग मट्यो सर्व शरीर नो रोग ललिता ने जयादिक बाई तथा उत्तम आदिक भाई प्रभु दर्शने आनंद पाम्या सुख सर्व प्रकार ना जाम्या कही सौ भले नाथ पधार्या आज सर्व मनोरथ सार्या पछी मांड्यूं रसोईनो काज त्यारे बोलिया श्री महाराज संत पार्षद छे अम संगे व्रत तीव्र करे छे उमंगे रस कस जरिए नथी जमता मेवा खाता नथी मन गमता बोल्या बाई अमे पण एवा व्रत तीव्र धरेला छे तेवा दृष्टिए नासा अग्रनिहाळी बेसवूं दृढ आसन वाळी अन्न तो मुख मानव लेवूं पाणी एक पड़ी पीने रेवूं कहे राजी थई महाराज तप तीव्र करो छोजी आज बीजा कोई थकी न कराय कड़ी काळ मातमथी ज थाय मारी आज्ञा सहु शिरधरो तीव्र व्रतनी समाप्ति करो कर्या माल पुआ सुरसाड़ा जमी बाईयो संतने पाड़ा सुरो भक्त कही कर जोड़ूं
व्रत तीव्र हूँ तो नहीं छोड़ूं। एक जणने श्रीजीए बोलाव्यो, खोरी जारनो लोट मंगाव्यो। तेमा मगमठ अड़दनी दाळ, नाखी गोळ भेळाव्यो ते काळ। सुरा खाचरने कहे हरी, जमो आ तो जाणो टेक खरी। सुरो भक्त जम्या ते हजारे, करी कृष्णे प्रशंसा ते वारे। तमे निस्वादीने छो विदेही, तमे छो मारा सत्य स्नेही। कही एम संतोष पमाड्या, पछी माल पुवा ते जमाड्या। एवी लीला करीने विचित्र, गोखलाणु ते कीधुं पवित्र। त्याथी वाकीए वालम गया, करियाणे त्याथी करी दया। गया खंभाळे धर्म दुलारो, कर्यो दरबार माही उतारो। नाग खाचर भक्त माणशियो, भायो गोदड़ भक्तिनो रसियो। सजी सेवा ते सौ मळी साथ, पछी ईतरीए गया नाथ। रामो खाचर खाचर जीवो, काठी कुळ माते प्रत्येक दीवो। तेणे सेवा सजी घणी सारी, गया गढ़पुर श्री गिरधारी। अति नेहे भेट्या अविनाशी, हरख्या गढ़पुर ना निवासी। कहे वर्णी सुनो महीपाल, वीती एम 66 साल। जे जे लीला करी गिरधारी, मैं तो संक्षेपे एह उचारी। विचरण करशो विशेष देश, जन सत्संगी थशे घणा जनेश। सुणी शुभ विनती धरी स्वउर, वचन कह्यूं प्रभु आवशों जरूर। इति श्री हरिलीलामृते षष्ठकलशे प्रथमो विश्रामः। सब्सक्राइब कीजिए राजकोट गुरुकुल चैनल को और बेल आइकन को दबाएं लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए।